જે લોકોને થેસરમાં પાછળ કાંધું બહુ આવે છે એ લોકો આ વિડીયો ખાસ જોજો. એ લોકોને આખી આમાં છે ને બહુ પોપટા આવે, ઉપરથી પોપટા પીલાય નહીં અને અહીંયા બધા પોપટા આવે. પાછળ તમને બતાવી દઉં, પાછળ બધાને પોપટા કાંધું ઉડે, અહીંયા પાલામાં પોપટા જાય. એ લોકો વિડીયોને સ્કીપ ન કરતા, ટાઈમ ન હોય તો વિડીયોને સેવ કરી લેજો. પછી આપણા હમણાં તમને ઉપરનું સેટિંગ શું કરવું ને એ હું તમને બતાવું. એ આ વિડીયોને હે ને ધ્યાનથી જોજો. હવે આપણા પેજને ફોલો ન કર્યું તો પહેલાં ફોલો કરી લેજો. હવે શું સેટિંગ કરવાનું છે ને એ હું તમને ઉપર જઈને બતાવીશ. હાલો હમણાં બતાવું, હું કહું એ રીતે તમારે સેટિંગ કરવાનું છે. હાલો ઉપર જો આપણે છે ને આ જારીની જગ્યા જોઈ લ્યો, આટલી જ જગ્યા રાખવાની. કેટલી ચણાનો દાણો આમાં મુઠ્ઠી ભરીને જોઈ લેવાનું. આમાં ક્યાંય જગ્યા નથી. આ પતરું રહ્યું ને, આ પતરામાં ક્યાંય જરી કંઈ જગ્યા ન હોવી જોઈએ. એટલે તમારે પાછળ કાંધું નહીં આવે અને એક પોપટો કાંધામાં પાછળ નહીં જાય. અને બીજા નંબરમાં એટલાથી કાંઈ નહીં થાય. હજી એક તમને બીજું સેટિંગ બતાવું. વિડીયો લાંબો છે એટલે થોડીક ધ્યાનથી સાંભળજો. આ તમારે બધા લોકોને આવા ખાપ્યા હોય ને આમાં ધાર નહીં રાખવાની. આમાં ધાર નહીં રાખવાની. અને આપણે 1.5 એંગલ છે. જો આ એંગલ રહે ને, આ રીતે 1.5 એંગલ મારવાના. પાછળ આવું મારી દેવાનું. આવું મારો ને એટલે પોપટો પીલાઈ જાય. પોપટો ભાંગી ન નીચે પડે. આખો પોપટો તમારે ક્યારેય પાછળ ન જાય. કાંધામાં એક પોપટો નહીં આવે. આગળ ક્લિયર ફાડા પણ નહીં થાય. એટલે આ રીતે કોઈને એંગલ લગાડવો હોય ને તો આ રીતે લગાડી શકો છો. આ વિડીયોને ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરી દો, કે ઘણા લોકોને આવો પ્રશ્ન આવતો હોય તો એ સોલ્વ કરી શકે. આવો જ વિડીયો જોવા માટે આપણા ફોલોની પેજ એ લાઈક કરી લેજો, કોમેન્ટ કરી દેજો, એક શેર કરી દેજો.